કરવી છે દીપક ફર્ટિલાઇઝરની. જો ગઈકાલે દીપક ફર્ટિલાઇઝરના પરિણામો આવ્યા હતા ને ઘણા સારા પરિણામો અહીંયાથી આવતા જોવા મળ્યા છે. દરેક સેગમેન્ટની અંદર આપણને સારી ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે. તો અત્યારે આપણી સાથે દીપક ફર્ટિલાઇઝર અને પેટ્રોકેમિકલના સીએમડી શૈલેષ મહેતા સાહેબ જોડાઈ ગયા છે Q1ના પરિણામો અંગે ચર્ચા કરવા માટે. શૈલેષ સર, સ્વાગત છે આપનું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને સર, સૌથી પહેલાં તો એ જ જાણવું છે કે ખૂબ સારું ક્વાર્ટર અહીંયાથી તમે પોસ્ટ કર્યું છે. સર, શું ખાસ વાત રહી અને કયા કારણે આપણને આટલો સારો ગ્રોથ આવતો જોવા મળ્યો છે? તો એક તો જણાવી દો કે આ અમારું સૌથી બેસ્ટ ક્વાર્ટર રહ્યું છે. ટોપ લાઇન 22% ઇમ્પ્રુવ થઈ ગઈ. EBITDA ગ્રો બાય 65%. અને બેસ્ટ ન્યૂઝ કહું તો પેટ હેઝ ડબલ્ડ, એટલે 101%. નેટ ડેટ EBITDA રેશિયો ઓલ્સો ઇમ્પ્રુવ થઈ ગયો ફ્રોમ 2.8 ટુ 1.4. તો આ બધાને આપણે જોઈએ કે મૂળભૂતમાં શું સ્ટ્રેન્થ છે. તો એક અમે જોઈએ છે કે જે અમે લાસ્ટ ઘણા વર્ષોથી મહેનત કરીએ છીએ કે આખી એક વેલ્યુ ચેન એવી સ્ટ્રોંગ બનાવી દઈએ, એનો આ પ્રતાપ છે. એટલે અમે તમે જાણતા હશો કે અમે એક લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ 15 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યું LNG માટે નોર્વેજિયન જાયન્ટ સાથે. તો એ ગેસ અવેલેબિલિટી, પછી અમોનિયા પ્લાન્ટ આપણે સેટઅપ કર્યો અમુક વર્ષો પહેલા નેક્સ્ટ ડોર ટુ અવર કરંટ કોમ્પ્લેક્સ. તો ગેસ, અમોનિયા, નાઇટ્રિક એસિડ જે બિલ્ડિંગ બ્લોક કેમિકલ છે, અને પછી એનાથી બધા જે ફિનિશ પ્રોડક્ટ્સ છે. તો એક વેલ્યુ ચેન બહુ જ સુંદર થઈ ગઈ, અને જેથી કરીને એક રેઝિલિયન્સ મળી ગયું. આટલી વોરનો ટાઈમ, સપ્લાય ચેનનો પ્રોબ્લેમ, પણ વી હેવ ડન વેરી વેલ થેન્ક્સ ટુ ધી વેલ્યુ ચેન. અને ઓફકોર્સ કોસ્ટનો ઘણો ફાયદો થઈ ગયો. બીજી વસ્તુ એ કે અમારા જે ત્રણેય પ્રોડક્ટ છે, માઇનિંગ કેમિકલ્સ, બિલ્ડિંગ બ્લોક ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર, ત્રણેય ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સાથે બહુ જ સારી રીતે સંકળાઈ ગયા છે, બ્યુટિફુલી અલાઇન. એટલે જેમ જેમ ઇન્ડિયાનો ગ્રોથ થશે એમ પાવરની રિક્વાયરમેન્ટ, સિમેન્ટની રિક્વાયરમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ, કેમિકલ્સની, ફર્ટિલાઇઝરની, ઇટ ઇઝ ઓલ બ્યુટિફુલી અલાઇન. એટલે ભાવો કેવા પણ થાય ફિનિશ પ્રોડક્ટના, પણ ડિમાન્ડમાં જરાય વાંધો આવતો નથી. અને ત્રીજી વસ્તુ, અમે લાસ્ટ 5 વર્ષથી ઘણી મહેનત કરી રહ્યા છે કે કમોડિટી ટુ સ્પેશિયાલિટી, એટલે કમોડિટી પ્રોડક્ટની જગ્યાએ કસ્ટમાઇઝ પ્રોડક્ટ અને સ્પેશિયાલિટી પ્રોડક્ટ આપીએ. તો એક અમારી લાઇનમાં વી હેવ મેડ ધેટ ડિફરન્સ. તો ઓલ ધ થ્રી હેવ બીન હેલ્પિંગ. ત્રણેયની હેલ્પથી હવે વી આર સીઈંગ અ ટ્રાન્સફોર્મેટિવ ચેન્જ. ઓકે સર, તમારી પાસેથી બીજી એક વસ્તુ એ પણ જાણવી છે કે ખાસ કરીને તમે કહ્યું કે તમામ સેગમેન્ટની અંદર એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. તો સર, ત્યાંથી Q2 માટેનું આઉટલુક કેવું છે ને આ જે ગ્રોથ છે સર એ કેટલો સસ્ટેનેબલ આપણને આવનારા ક્વાર્ટરની અંદર પણ જોવા મળી શકે છે? Q2માં આપણે ફર્ટિલાઇઝર સાઇડનું તો સારું જ રહેશે, કેમ કે હવે વાઇડ સ્પ્રેડ રેન્જ સારા થઈ ગયા છે. જે એલ નિનોની ચિંતા હતી એ હવે ઇટ ઇઝ સમથિંગ દેટ ઇઝ બિહાઇન્ડ અસ. અને અમારે ટેરેટરીમાં તો બહુ સુંદર વરસાદ થઈ રહ્યો છે. માઇનિંગનું કોઈક વાર મન્સૂન સિઝનમાં થોડુંક સબડ્યુડ હોય, અને કેમિકલ શુડ બી નોર્મલ. પણ આ જે ઇન્ટિગ્રેટેડ ચેન છે, રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ, એ ડેફિનેટલી એઝ વી ગો ફોરવર્ડ વધારે ને વધારે સ્ટ્રેન્થ આપશે. અને પછી અમારા પ્રોજેક્ટ જે છે એ H2માં વી આર એક્સપેક્ટિંગ કે ઓલ ધોઝ પ્રોજેક્ટ્સ વિલ ઓલ્સો સ્ટાર્ટ રનિંગ, એન્ડ એનું પ્રોફિટેબિલિટી એડિશન આવશે ડેફિનેટલી ઇન ધીસ કરન્ટ યર. ઓકે સર, એ જ પ્રોજેક્ટની જ તમારી જોડે વાત કરવી છે, કારણ કે જો સર દહેજ પ્રોજેક્ટ વિશે પણ મેં અપડેટ જોઈ કે ઓલમોસ્ટ આ ક્વાર્ટરના એન્ડ સુધીમાં તમે સ્ટાર્ટ કરવા માટેની એક અત્યારે પ્રયત્ન કરી રહ્યા છો. પછી ગોપાલપુરવાળા પ્રોજેક્ટની અંદર પણ એક સર સ્પીડી કામકાજ ચાલી રહ્યું છે. સર, ક્યાં સુધીમાં અહીંયાથી કમર્શિયલ ઓપરેશનની શરૂઆત આપણે એક અપેક્ષિત રાખી શકીએ આ બંને પ્રોજેક્ટ માટે? એટલે હવે ગોપાલપુર પ્રોજેક્ટ 96% ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, અને દહેજનો 93%. એટલે મારા હિસાબે H2માં તો ડેફિનેટલી વી વિલ બી ઇન ટુ કમર્શિયલ પ્રોડક્શન કમ્પ્લીટલી કમ્ફર્ટેબલી. એટલે અને એ 10 પ્રોજેક્ટનું એડિશન રફલી અરાઉન્ડ 3.7 લાખ ટનનું એડિશન થાય છે. એ એડ કરીને આપણે ટોટલ કેપેસિટી વી વિલ ક્રોસ 1 મિલિયન ટન્સ. એટલે વર્લ્ડમાં ટોપ 3માં ગણાશું પછી અમોનિયમ નાઇટ્રેટ ફોર એક્સપ્લોઝિવ માઇનિંગ સેક્ટર. એસિડનું બધું એડ કરીને 3 લાખ ટન વીક નાઇટ્રિક એસિડ અને 1.5 લાખ ટન કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડનું એડિશન થઈ રહ્યું છે. એ આપણી આખી ટોટલ કેપેસિટી એડ કરીને જોઈએ તો વી આર ક્રોસિંગ 1.7 મિલિયન ટન્સ.
એટલે વી વિલ બી એશિયાઝ લાર્જેસ્ટ એઝ ફાર એઝ ધ બિલ્ડિંગ બ્લોક કેમિકલ ગોઝ. સો વી આર હોપિંગ H2 we will be completely into normal production. એટલે જુઓ આવનારા બીજા જે 6 મહિના છે એટલે કે લગભગ સપ્ટેમ્બર મહિના પછી અહીંયાથી આપણને આ બધા પ્લાન્ટનું પણ કામકાજ શરૂ થતું દેખાશે. સર, ડેટની તમે શરૂઆતની અંદર વાત કરી સર, ખાસો એવો નેટ ડેટ ટુ એબિટાનો રેશિયો તમારો નીચે આવ્યો છે, પરંતુ સર અહીંથી પણ હજી ડેટ રિડક્શન માટેના તમારા શું પ્લાનિંગ છે અને કઈ રીતે તમે ત્યાં હવે આગળ વધશો? હવે આ પ્રોજેક્ટ સાયકલ, કેપિટલ સાયકલ પૂરી થવા આવી, એટલે વી હેવ નાઉ હવે જે થશે એ ઇમ્પ્રુવમેન્ટ જ થશે, કેમ કે ઇટ વિલ એડ ટુ અવર ટોપ લાઇન, બોટમ લાઇન. અને આ જે પ્રોજેક્ટનો જે ડેટ છે એ બધું અમે પ્રોજેક્ટ કોસ્ટમાં ઓલરેડી લઈ લીધો છે, એટલે પીએનએલ ઉપર કોઈ એની ઇમ્પેક્ટ નથી. અને જે પ્રોજેક્ટનો ડેટ છે એનું આપણે રિપેમેન્ટ ને બધું તો મોરેટિયમ પછી, એટલે બધું ઓપરેશન ચાલુ થશે, બધું એડ થશે, એની પછી એનું રિપેમેન્ટ ચાલુ થશે. એટલે વી આર ક્વાઇટ કમ્ફર્ટેબલ ઓન ધ ડેટ ફ્રન્ટ. અને સર, છેલ્લે એક વાત એ પણ પૂછવી છે કે જેમ તમે શરૂઆતમાં પણ કહ્યું કે આ જે વૈશ્વિક પરિસ્થિતિ, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે એને લઈને ઘણા બધા પરિવર્તન જોયા છે. સર, તમને શું લાગે છે હજી કયા પ્રકારની ઇમ્પેક્ટ તમારી ઇન્ડસ્ટ્રી પર, તમારા બિઝનેસ પર આવી શકે છે? કારણ કે હજી પણ કોન્ફ્લિક્ટની અંદર કોઈ આપણને સુલેહ થતી જોવા નથી મળી. એટલે શું હજી પણ તમને શિપિંગ માટેની જે સમસ્યાઓ છે, જે હાયર કન્ટેનર રેટ છે, શું હજી પણ એ તમારે ફેસ કરવા પડી રહ્યા છે અને કયા પ્રકારે તમે અત્યારે આ પરિસ્થિતિને આંકી રહ્યા છો? જરૂર. આ અનસર્ટનિટી તો રહેવાની છે થોડીક, સપ્લાય ચેનની, રિસીટ્સની. બટ અમારે મેજર એડવાન્ટેજ શું રહ્યો છે કે હવે ગેસ સપ્લાય નોર્વેથી આવી રહ્યો છે, એટલે ડેટ ઇઝ અવે ફ્રોમ ઓલ ધીસ ટ્રબલ કેસીસ. અને અમોનિયા પ્લાન્ટ આપણે સેટઅપ કરી નાખ્યો, જે મેજર રો મટીરિયલ આપણું નેચરલ ગેસ અને અમોનિયા હતું. દેટ વી હેવ ટેકન કેર ઓફ, એટલે આ ઇન્ટિગ્રેટેડ ચેનમાં બહુ સારી રીતે હેલ્પ કરશે. ફર્ટિલાઇઝર સાઇડમાં ફોસ્ફરિક એસિડ, સલ્ફર, એ બધામાં થોડોક પ્રોબ્લેમ રહેશે, એટલે કોઈક વાર અવેલેબિલિટીનો અને કોઈક વાર પ્રાઇસનો. તો ત્યાં ગવર્મેન્ટે સપોર્ટ કરી રહી છે અને ત્યાં એ લોકો વિચારી રહ્યા છે કે સબસિડી કઈ રીતે વધારે, જેથી કરીને ઇન્ડસ્ટ્રીને સપોર્ટ રહે ને ફાર્મરને રીઝનેબલ પ્રાઇસ રહે. તો થોડુંક તો આ વોલેટિલિટીમાં સ્ટ્રેસ રહેશે, બટ જે રીતે પ્લાનિંગ કર્યું છે એ રીતે મેજર રો મટીરિયલનો હવે વી ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ એટ ઓલ. ઓકે, ઓન ધેટ નોટ શૈલેષ સર, થેન્ક યુ વેરી મચ સર, અમારી સાથે જોડાયા, ઇન ડિટેલ તમે તમામ બાબતો પર ચર્ચા કરી અને આશા રાખીએ કે આવનારા ક્વાર્ટર પણ સર આવા જ સારા રહે અને આપણે આવી રીતે ચર્ચા કરી શકીએ સર. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે. ચોક્કસ, થેન્ક યુ. તો જુઓ